ઓકે, નમસ્કાર મિત્રો. ગઈકાલે આપણે ચર્ચા કરી જેમાં આપણે સેલ્ફ હિપ્નોસિઝમ વિશે ચર્ચા કરી. હેલ્પ હિપ્નોસિઝમ જે છે એ કઈ રીતના આપણને સેલ્ફ હિપ્નોસિઝમ કઈ રીતના આપણને મદદ કરે છે એની ચર્ચા આપણે વ્યવસ્થિત કરી. એના જે પોઈન્ટ્સ હતા એ આપણે ફોલો કરવાના હતા અને એ કાઉન્ટડાઉનના અંતે આપણે ઘણા બધા રિલેક્સ થઈ જઈએ છીએ એવી અનુભૂતિ થાય છે. એનો ગઈકાલે આપણે અભ્યાસ કર્યો જે મેનેજ યોર સ્ટ્રેસનો એક ભાગ છે. મેનેજ યોર સ્ટ્રેસમાં આની પછીની એક્સરસાઇઝ એક આપણને સૂચવવામાં આવી છે, એ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ એ પણ ખૂબ જ મજા આવે એવી એક પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિને અંતે પણ આપણે આપણી માનસિક પરિસ્થિતિ જે છે એને ઘણી રિલેક્સ કરી શકીએ એમ છે. આપણું માનસિક પરિસ્થિતિ છે એકદમ હળવી થઈ જશે. કઈ રીતના એ પ્રવૃત્તિ છે એ આપણે અહીંયા સમજવાની છે. આમાં પણ પોઈન્ટ્સ વાઇઝ અમુક બાબત ઉપર આપણે જઈશું, બરાબર છે? ચાલો તો જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે સ્ક્રીન એટલે દૃશ્યમાન થવું. કોઈ પણ દૃશ્ય જે છે એ આપણને બતાવવું જોઈએ. કોઈ દૃશ્ય જે છે આપણે જોવાનું છે. એ દૃશ્ય શેનું છે, એ દૃશ્યમાં કઈ બાબત આપણે નોટ ડાઉન કરવાની છે એ અહીં બતાવી છે આપણને. અને એ દૃશ્યમાં આપણે કઈ રીતના આપણા મનને પ્રફુલ્લિત કરી શકીએ એ વિશે એક માહિતી અહીં આ ટોપિકમાં આપણે જોવાની છે. લેટ્સ સી પેરેગ્રાફ. When emotions have taken you over, it becomes nearly impossible to think wise clearly. When emotions have taken you over, જ્યારે ઇમોશન્સ છે એ તમારી ઉપર હાવી થઈ ગયા છે. ઇમોશન્સ જે છે એ તમારી ઉપર ખૂબ જ હાવી થઈ ગયા છે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. અને ત્યારે એવું બને કે કોઈ પણ બાબત જે છે એ આપણે સ્પષ્ટ રીતના વિચારી શકતા નથી. આવું બને છે. ઇમોશન જ્યારે આપણી ઉપર હાવી થઈ જાય છે ત્યારે આપણે અમુક પ્રકારના નિર્ણયો જે છે એ લઈ શકતા નથી. શું કરવું શું ન કરવું એ બાબતમાં આપણે ફસાઈ જઈએ છીએ. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. Then it becomes very easy to make unwise decision. પછી એવું બને છે કે આપણે અનવાઇઝ ડિસિઝન લઈએ છીએ. અનવાઇઝ ડિસિઝન, બરાબર છે? એટલે બુદ્ધિ વગરના કોઈ પણ નિર્ણયો આપણે લઈ લઈએ. જે આપણી પાસે ક્ષમતા છે એ ક્ષમતા આપણી ઇન્ટેલિજન્સી જે છે એની ઉપર શંકા આપણને પછી થાય કે મેં આવો નિર્ણય લીધો હશે, તો એવા બુદ્ધિહીન નિર્ણય જે છે એ લેવા માટે આપણે પ્રેરાઈએ છીએ. ઓર અથવા તો ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અથવા તો કંઈક એવું આપણે કરી નાખીએ છીએ કે જેને કારણે આપણને કોઈ જાતનો ફાયદો નથી, એનો બેનિફિટ છે નહીં, એવો નિર્ણય લઈ લઈએ છીએ. ઇમોશનને કારણે આવું થાય છે, બરાબર? ફરીથી યુનિટની શરૂઆત યાદ કરાવી દઉં. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન. તો જુઓ, અહીંયા આગળ જે પ્રશ્ન છે ઇમોશનને કારણે છે અને એ ઇમોશનને કારણે આપણે આપણા માઇન્ડથી જે ડિસિઝન લઈએ છીએ એ કેવું લઈએ છીએ? અનવાઇઝ અથવા તો નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો આપણા ફાયદામાં નથી એવો નિર્ણય આપણે લઈ લઈએ છીએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. તો ચાલો, the screen exercise shows you how to step back. સ્ક્રીન એક્સરસાઇઝથી તમને ખબર પડશે કે અહીંથી આ પરિસ્થિતિમાંથી આપણે પાછું કેમ આવવું, કે જેમાં તમે ઇમોશનલી ડિટેચ, તમે ઇમોશનલી રીતના એમાં ફસાઈ ગયેલા છો. તમે ઇમોશનલી એમાં ફસાણા છો અને જે કાંઈ નિર્ણય લઈ લીધા છે, તો પછી એ પરિસ્થિતિમાંથી બહાર કેમ આવવું એ બાબત જે છે એ સ્ક્રીન એક્સરસાઇઝ આપણને બતાવશે. ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, બરાબર છે? આપણી જે હાલની પરિસ્થિતિ જે છે એ હાલની પરિસ્થિતિ કોઈ પણ અનવાઇઝ ડિસિઝનને કારણે છે. તો સ્ક્રીન એક્સરસાઇઝથી તમે એ દૃશ્યને જુઓ અને એ દૃશ્યમાં કઈ ભૂલ હતી કે કયો એવો નિર્ણય હતો એના ઉપર આવો. સો દેટ, જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. જેથી કરી અને તમને સમજાશે કે હાલમાં જે થઈ રહ્યું છે એનું ખરેખર રીઝન શું છે,
ઓકે, તો ધ સ્ક્રીન એક્સરસાઇઝની અંદર આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું કે આપણે ઘણીવાર ઇમોશનલી એટલા બધા ઘેરાઈ ગયેલા હોઈએ છીએ જેને કારણે આપણે અમુક નિર્ણય જે છે એ આપણા બેનિફિટમાં, આપણા હિતમાં નથી એવા નિર્ણય લઈ લઈએ છીએ અથવા તો બુદ્ધિહીન નિર્ણયો લઈએ છીએ. તો આવી પરિસ્થિતિમાં સ્ક્રીન એક્સરસાઇઝ દ્વારા તમારે એ દ્રશ્ય જોવાનું છે જે પરિસ્થિતિમાં અત્યારે તમે છો અને એ પરિસ્થિતિમાં તમારે થોડું ફ્લેશબેક, થોડું ભૂતકાળમાં જવાનું છે અને જે પરિસ્થિતિમાં તમે અત્યારે છો એ કયા કારણોસર છો જેથી કરી અને તમે એમાંથી બહાર આવી શકો. રેડી? ઓકે. ટેકિંગ એન outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. ઓકે, આ પેરેગ્રાફને ધ્યાનથી સમજજો કે આમાં શું કરવાનું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે કાંઈ ઘટના ઘટી છે એમાં આઉટસાઇડર મીન્સ કે બાહ્ય કોઈ વ્યક્તિ, ત્રીજો કોઈ વ્યક્તિ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ બાબત જોવાની છે. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમે જે પરિસ્થિતિમાં છો એ તમારી જગ્યાએ તમારે બીજા વ્યક્તિને, ત્રીજા પુરુષને એ પરિસ્થિતિમાં છે એવી કલ્પના કરવાની છે. વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, અને આને કારણે તમને જે કાંઈ આ સ્ટ્રેસજનક પરિસ્થિતિ છે, આ તણાવયુક્ત પરિસ્થિતિ જે છે, આ જે પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમમાં નવી કોઈક બાબત જે છે એ દેખાશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, જેથી કરી અને તમે ખૂબ જ શાંત ચિત્તે અહીં એનું અનુમાન લગાડી શકશો, એ પરિસ્થિતિને સરખાવી શકશો કે અહીંયા શું કરવું જોઈએ. સામાન્ય રીતના માનવને પોતાની ભૂલ જે છે પોતાને નથી બતાતી, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ રીડિંગ કરું છું ને મારાથી કોઈ પ્રોનાઉન્સિએશન ખોટું થયું છે તો એ મને નહીં ખ્યાલ આવે, પણ સામે બેઠેલા વિદ્યાર્થીઓ તરત પકડી લેશે કે સર આ શબ્દ આમ બોલાય. તો આ જે બાબત જે છે એ જ સ્ક્રીન એક્સરસાઇઝ છે કે તમે જે પરિસ્થિતિને કારણે હાલમાં મુશ્કેલીમાં મુકાયા છો તો એ પરિસ્થિતિને તમે દ્રશ્ય કરો, જુઓ તમે કે ભાઈ એક દિવસ પહેલાં કે કલાક પહેલાં જે ઘટના ઘટી હતી એ દ્રશ્ય આપણને થવી જોઈએ. દૃશ્યમાન થશે એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે અહીંયા હતા, બરાબર છે. હવે ત્યાં જે આપણે છીએ ત્યાં એની જગ્યાએ ત્રીજા વ્યક્તિને મૂકી દેવાનો છે. હવે ત્રીજા વ્યક્તિને મૂકી દેશો, તમે નથી, ત્યાં બીજું કોઈ વ્યક્તિ છે, તો બીજા વ્યક્તિ તમે જે ક્રિયા કરી છે એ જ ક્રિયાની પાસે કરાવવાની છે. હવે એ જ્યારે બીજો વ્યક્તિએ ભૂલ કરે છે તો આપણને આઈડિયા આવશે કે એ વ્યક્તિની ભૂલ ક્યાં છે, એ બાબતને આપણે વ્યવસ્થિત રીતના સમજી શકશું. રેડી? તો સ્ક્રીન એક્સરસાઇઝમાં આ બાબત આપણે જોવાની છે. લેટ્સ સી હાર્ડ વર્ડ્સ ઓર ગ્રામેટિક ટોપિક્સ ઇન ધીસ પેરેગ્રાફ. ઓકે, ફર્સ્ટ વર્ડ છે આપણી પાસે અનવાઇઝ. અનવાઇઝ એટલે બુદ્ધિહીન કે ખોટો નિર્ણય. ડિસિઝન આખું લઈએ તો અનવાઇઝ ડિસિઝન, ખોટો નિર્ણય અથવા તો બુદ્ધિહીન નિર્ણય કોઈ પણ લીધો હોય આપણે. અનવાઇઝ એટલે બુદ્ધિહીન. એડવાન્ટેજ એટલે કે ફાયદો. એડવાન્ટેજ એટલે કે ફાયદો. ડિટેચ એટલે કે ઉકેળવું, અહીંયા આગળમાં ફસાવવું. ડિટેચ એટલે આમ એનું મિનિંગ થાય ઉકેળવું, પણ અહીંયામાં ફસાવવું એવો મતલબ આપણે લેશું. ત્યારબાદ પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવ એટલે દેખાવું, દૃશ્યમાન થવું. ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ જેનો મતલબ થશે સરખાવવું કે તોલવું, એવો મિનિંગ એનો થશે. તો આવા હાર્ડવર્ડ્સ છે એ નોંધી લેશો. ખાસ સૂચના છે, દરેક લેક્ચરમાં હું કહું છું તમને લોકોને કે વર્ડ્સ જે છે એ નોટ ડાઉન કરતા જજો, જેથી કરી અને આપણને શોર્ટ નોટમાં કે પ્રશ્નોના જવાબમાં કે ટ્રુ ફોલ્સમાં આ શબ્દો આપણને ઘણા હેલ્પફુલ થઈ શકે, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે આમાં ગ્રામેટિક ટોપિકમાં સો ધેટ. આઈ થિંક લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી. સો ધેટ, સો ધેટ સાથે છે મીન્સ કે શોવિંગ પર્પઝ. ફરીથી બધા ફંક્શન એના બોલી જાઉં છું. સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ, ફોર અને ટુ. જે ફંક્શન છે એ આપણને શોવિંગ પર્પઝ, હેતુદર્શક શબ્દો છે. રેડી? ઓકે, આટલી બાબત આ પેરેગ્રાફમાં જોઈએ. હવે આની એક્સરસાઇઝમાં આગળ કઈ રીતના વધવું, કઈ રીતના માર્ગદર્શન આપણને આપ્યું છે, લેટ્સ સી ધેટ ઇન અનધર સ્લાઇડ.
ચાલો અહીં પણ પહેલો પોઈન્ટ્સ જે છે એ આપણી સામે એવો છે કે વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન that is currently causing you stress. With your eyes closed, આંખ બંધ કરી દો પ્રથમ. Think about the situation, અને એ પરિસ્થિતિ વિચારો that કે is currently causing you stress, કે જેને કારણે તમે અત્યારે સ્ટ્રેસમાં છો, તણાવમાં છો. બરાબર છે. સ્ટ્રેસ તમારી ઉપર કયા કારણોને લીધે, કઈ પરિસ્થિતિને હિસાબે આ સ્ટ્રેસ તમારી ઉપર છે, એ બાબતે વિચારવાનું ચાલુ કરો. ઓકે, વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. ફર્સ્ટ પોઈન્ટ. બીજા પોઈન્ટમાં જોઈએ, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. ખૂબ જ મજાની બાબત છે, આવું ક્યારેક કરવું જોઈએ. ઇમેજિનિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન onto a screen in your mind. હવે એવી કલ્પના કરો કે જે ઘટના ઘટી છે એ તાદૃશ્ય હુબહુ તમારા માઇન્ડની અંદર બતાઈ રહી છે. જે ઘટના ઘટી છે એ ઘટનાને આંખ બંધ કરી અને જે રીતના તમે ફિલ્મ કોઈ જોઈ રહ્યા છો, એ ફિલ્મ જુઓ છો અને કેમ આપણને એની સ્ક્રીન બતાય છે, એ પ્રમાણે આ પરિસ્થિતિ જે છે એ જોવાનો પ્રયત્ન કરો. ઇન્ક્લુડિંગ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. બરાબર છે. અહીં ધ્યાનમાં રાખવાનું છે ઇન્ક્લુડિંગ ઓનલી વોટ હેઝ હેપન રિયલી. શું ખરેખર ઘટના ઘટી છે એ જ બાબત જે છે એ આપણને બતાવી જોઈએ. નોટ વોટ આર અફ્રેડ not what you are afraid might happen. એ બાબત નહીં કે જેને કારણે તમે ડરી રહ્યા હતા કે શું બનશે, શું બનવાનું હશે, એ બાબત નહીં. જે વાસ્તવિક ઘટના ઘટી છે એ જ દૃશ્યમાન થવી જોઈએ. શું થશે કે કઈ વાતનો તમને ભય હતો, એ ભયવાળી બાબત જે છે એ માઇન્ડમાં આવવી જોઈએ નહીં. બરાબર છે. જે ઘટના ઘટી ગઈ છે એ એકચ્યુઅલ ઘટના તમારી સામે હોવી જોઈએ. એમાં તમે જે ડરી ગયા છો, ડરનો ગુણ જે આવેલો છે, ડરનો જે ઇમોશન આવેલો છે, એ એમાં બતાવવું ન જોઈએ. ઓકે, ત્રીજો પોઈન્ટ જોઈએ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. તમારી જગ્યાએ કોઈ વ્યક્તિને તમે રિપ્લેસ કરો, બદલી નાખો. તમે છો એ તમે નહીં પણ બીજું કોઈ વ્યક્તિ છે. વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, કે જે તમારી જાતિનું જ હોય. બરાબર છે. બોયઝ છે તો બોયઝ બતાવવું જોઈએ, ગર્લ્સ છે તો ગર્લ્સને જ લેવાની છે. કે એ પરિસ્થિતિમાં તમારી પ્રમાણેનું પાત્ર તમારે લેવાનું છે. તમે નથી, પણ તમારી જગ્યાએ તમારી જેવું જ બીજું કોઈક છે, એ પાત્રને રિપ્લેસ કરી દેવાનું છે. ઓકે, આ બાબતને જોઈ હવે આ જે સ્લાઇડ છે એમાં હાર્ડ વર્ડ્સ કે ગ્રામેટિક ટોપિક છે તો એના ઉપર નજર ફેરવી લઈએ. સમજાઈ ગયું આ પ્રોસેસ આખી કઈ રીતના આગળ વધવાનું છે. ઓકે, સિચ્યુએશન પરિસ્થિતિ, કોઝિંગ એટલે કારણ, કોઝ કારણ, ઇન્ક્લુડ ઇન્ક્લુડનો મતલબ થાય ઉમેરું, અહીંયા સાથે સાથે એવું લેવાનો મતલબ એનો. અફ્રેડ ડરવું, માઇટ મે મોડલ ઓક્ઝિલરી છે એનું માઇટ સ્વરૂપ. અહીં આગળ આ માઇટનો અર્થ આપણે લેવાનું છે સામર્થ્ય, તમારી તાકાત. બરાબર છે. માઇટ એટલે શક્યતા બતાવે આપણને, પોસિબિલિટી બતાવે છે. ઓકે, ચાલો તો આ હાર્ડ વર્ડ્સ ઉપરાંત એક શબ્દ આપણી સામે આવ્યો એઝ ઇફ. એઝ ઇફ છે એ ખાસ સમજવા જેવું છે, ખૂબ જ અગત્યનું ફંક્શન છે. અને આ ફંક્શન જે છે એ ઘણીવાર આપણી સામે બોર્ડમાં પ્રશ્ન સ્વરૂપે આવી શકે એવી શક્યતા છે. એઝ ઇફ પછી ઇટ છે અને પછી વેર છે. એઝ ઇફના બંધારણ મુજબ ઇટ છે પછી વેર છે. તો સામાન્ય રીતના આપણી પાસે જે ગ્રામેટિક સોલ્યુશન છે,
ગ્રામેટિકલ નોલેજ છે, એ પ્રમાણે ઇટ પછી વોઝ આવવું જોઈએ, પણ અહીંયા ઇટ પછી વેર છે. તો એ એઝ ઇફની ખાસિયત છે. એઝ ઇફ જ્યારે હોય તો એના પછી ત્રીજા પુરુષ એક વચન હોય, થર્ડ પર્સન સિંગ્યુલર. આફ્ટર ધેટ એના પછી પણ વેર જ આવે છે, વોઝનો ઉપયોગ આવતો નથી. બરાબર છે. અહીં આગળ જે ફંક્શન છે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, સપોઝિશન ઓફ એન એક્શન, એ આ ફંક્શન છે. બરાબર છે. મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન, કે જેની અંદર કાર્યની ધારણા થાય છે, કાર્યની ધારણા થાય છે. બરાબર છે. તો મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન, કે જેની અંદર વર્ડ આવે છે એઝ ઇફ ઓનલી, અને એની ખાસિયત એ છે કે ત્રીજા પુરુષ એક વચન પછી પણ એમાં વેરનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો આ બાબત નોંધી લીધા પછી આની નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ એટલે કે ફોર્થ પોઈન્ટ જે છે એ કંઈક એવું કહે છે, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. તમારે જે દૃશ્યમાન થાય છે સ્ક્રીન તમારી સામે, એ તમે આઉટસાઇડ ઓબ્ઝર્વર છો, તમે બહારથી એ દૃશ્ય જુઓ છો. કારણ કે તમે આની પહેલાંનો પોઈન્ટ હતો એમાં શું કર્યું, તો કે વ્યક્તિને રિપ્લેસ કરી દીધો, એટલે હવે તમને બીજો વ્યક્તિ બતાય છે, તમે નથી. તો તમે હવે આઉટસાઇડ ઓબ્ઝર્વર થઈ ગયા. બરાબર છે. બહારથી તમે એનું અવલોકન કરો છો, જુઓ છો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હાઉ ડુ યુ ફીલ, તમને કેવી અનુભૂતિ થાય છે, વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં અત્યારે જે ઘટના ઘટી રહી છે, ફિલ્મમાં અત્યારે તમને જે બતાવી રહ્યું છે, એમાં તમને કેવી અનુભૂતિ થાય છે, તમને શું થઈ રહ્યું છે આને જોઈને. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. બીજો પ્રશ્ન, વોટ એડવાઇસ વુડ યુ ગીવ, તમે કઈ સલાહ આપશો ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જગ્યાએ જે વ્યક્તિ આવ્યો છે એને તમે અત્યારે તમને જે દૃશ્ય બતાય છે એ મુજબ શું સલાહ આપી શકો, એને શું કરવું જોઈએ, તમે શું માર્ગદર્શન એને આ પરિસ્થિતિમાં આપી શકો છો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ત્યારબાદ તમારે જે સલાહ તે વ્યક્તિને આપવાની હતી એ સલાહ તમારા મગજમાં આવી ગઈ. હવે તમારી આંખ ખોલો અને એ પ્રમાણેનું કામ ચાલુ કરો. જે સલાહ તમે સામેના વ્યક્તિને દેવાના હતા એ તમારી ઉપર એપ્લાય કરો. ખૂબ જ સુંદર મજાની એક્સરસાઇઝ છે આ. સાયકોલોજીકલ સ્ટડીમાં આનું ઘણું મહત્ત્વ છે કે વ્યક્તિ જે છે એ પોતાનો પ્રશ્ન પોતાની રીતે સોલ્વ નથી કરી શકતો, પણ બીજાના પ્રશ્નો પોતાની બુદ્ધિશક્તિથી સોલ્વ કરી શકે છે. કારણ કે જ્યારે બીજા વ્યક્તિના પ્રશ્નો તમે સોલ્વ કરો છો ત્યારે તમે લોજિકલી ચાલો છો, રેશનલી ચાલો છો, માઇન્ડનો ઉપયોગ કરો છો. પણ તમારા કોઈ નિર્ણયની બાબત આવે છે ત્યારે તમે ઇમોશનલ થઈ જાઓ છો. તો અહીં આગળ તમારે જે આ એક્સરસાઇઝમાં પ્રવૃત્તિ કરવાની છે એ છે કે ઇમોશનલી તમે જ્યારે ખૂબ જ બંધાયેલા છો તો આ એક્સરસાઇઝથી તમે જે દૃશ્ય જોશો એમાં મેન્ટલી કોઈ ડિસિઝન ઉપર આવશો, કોઈ એડવાઇસ ઉપર આવશો જે લોજિકલ લેશે, અને લોજિકલી એડવાઇસ હશે એ ખરેખર તમારા બેનિફિટ માટે હશે, અને તમે જે સ્ટ્રેસમાં છો એ સ્ટ્રેસમાંથી ઇઝીલી તમે બહાર આવી શકો. સરસ મજાની એક્સરસાઇઝ છે, સ્ક્રીન એક્સરસાઇઝ, યુ હેવ ટુ એપ્લાય. બરાબર છે. આ પ્રકારની એક્સરસાઇઝ જે છે એ આપણે એપ્લાય કરતી રહેવી, અથવા તો કોઈને આપણે કન્સલ્ટ પણ કરવું. બરાબર છે. એઝ અ સ્ટુડન્ટ તમે સલાહ આપી શકો, એમાં કોઈ વાંધો નથી. કોઈ વ્યક્તિ, ઘરના કોઈ વડીલ, એ કોઈ જ્યારે આવી પરિસ્થિતિમાં છે તો એક મનોચિકિત્સક તરીકે તમે આ પ્રકારની એક્સરસાઇઝ એમને સજેસ્ટ કરી શકો છો. ઓકે, ચાલો હવે આમાં હાર્ડ વર્ડ્સ કે ગ્રામેટિક ટોપિક છે તો એ જોઈ લઈએ છે જ. ઓકે, દેર ઇઝ નો એની હાર્ડ વર્ડ્સ. કોઈ એવો હાર્ડ વર્ડ્સ બતાવતો નથી. જો તમને કોઈ એવો હાર્ડ વર્ડ્સ લાગે છે આ સ્ક્રીનમાંથી તો તમે એ નોટબુકમાં નોંધી લેજો. બને જો તમને એનો મિનિંગ મળે છે તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ એ કામ મારી માટે રાખી મૂકજો. જ્યારે મળશું સ્કૂલમાં ત્યારે આપણે એની ઉપર ચર્ચા કરીશું. સરસ. હવે આ સ્ક્રીન એક્સરસાઇઝ બાદ આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર જવાનું છે.
બરાબર છે, જેનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર છે, એન્ટિસિપેટિંગ સક્સેસ, કે ત્યાં આપણે સફળ થઈ ગયા છીએ એવી ધારણા કરવાની છે. બરાબર છે, એટલે સફળ થઈ ગયા છે એની ધારણા, એટલે લેક્ચર આવતીકાલે જ આપણે લેશું એના ઉપર. પણ સેજ વાત કરી દઉં કે આપણે અત્યારે ધારણા કરી લઈએ કે જૂનની 15 તારીખ સુધીમાં કોરોના જે છે એ એટલીસ્ટ ભારતમાંથી નામશેષ થઈ ગયો હોય અને આપણું કાર્ય જે છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતના પદ્ધતિસર આગળ વધે એવી આપણે એક ધારણા કરી લઈએ. બરાબર, અને એ ધારણા કરી લઈશું એટલે અત્યારથી આપણે જે કામ કરવાનું છે ધોરણ 12માં, તો એનો અંદાજો આપણને આવી જશે કે આપણે સ્ટાન્ડર્ડ 12થમાં છીએ અને આપણી સામે બીજી કોઈ મુશ્કેલીઓ છે નહીં અને આપણે આ કામ કરવાનું જ છે. જે ઓનલાઈન લેક્ચર જોઈએ છીએ તો ઓનલાઈન લેક્ચર એટલે એઝ અ પાર્ટ ઓફ સિલેબસ તરીકે લેશું એને, અને એનું બધું કામ જે છે વ્યવસ્થિત પૂર્ણ કરશું. બરાબર છે, એ પ્રકારની એક ધારણા કરશું તો આ કામ કરવાની મજા આવશે. કોઈ મેન્ટલી પ્રેશરમાં અત્યારે રહેશો નહીં. 12મા ધોરણના વિદ્યાર્થી કે 10મા ધોરણના વિદ્યાર્થી અત્યારે કોઈ સ્ટ્રેસ લેશે નહીં કે આપણા 12મા ધોરણનું શું થશે. બરાબર છે, 12મા ધોરણમાં આપણો સમય બગડશે, આપણે સ્કૂલે નથી જઈ શકતા, માર્ચમાં આપણો 12th ચાલુ થઈ જવાનું હતું એની જગ્યાએ એપ્રિલ પૂરો થવા આવ્યો, મે પૂરો થશે. તો એ પ્રકારના કોઈ જાતના ઓવર થિંકિંગ ઉપર આપણે જવાનું નથી. બરાબર છે, આ યુનિટમાંથી આપણે એ જ પ્રેરણા લેવાની છે કે સ્ટ્રેસમાં સેજ પણ રહેવાનું નથી. અને જો સ્ટ્રેસમાં રહીએ છીએ તો આમાં આપેલી એક્સરસાઇઝ જે છે એ દિવસમાં 2 વાર કરી લેવી, જેથી કરી અને કોઈ જાતનું સ્ટ્રેસ રહેશે નહીં. બરાબર, જે થવાનું છે એ થવાનું છે. જ્યારે જે પરિસ્થિતિ આવશે ત્યારે એની સાથે લડવા તૈયાર છીએ, એ બાબતની એક મક્કમતા આપણામાં હોવી જોઈએ. બરાબર છે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.